તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। રાજકોટમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ, કોટડા સાંગાણીમાં 7.5 ઇંચ વરસાદ, રાજકોટના લોધિકામાં 7 ઇંચ વરસાદ, ખંભાળિયામાં 6.5 ઇંચ વરસાદ, 110 તાલુકામાં 1 ઇંચ કરતાં પણ વધુ વરસાદ। તો આજે રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। સાર્વત્રિક 245 તાલુકામાં વરસાદ નોંધાયો। તો રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત છે। આપણી સાથે વડોદરાથી ગૌરવ પટેલ જોડાઈ ગયા છે, વડોદરાથી જ રવિ અગ્રવાલ પણ જોડાયા છે, દ્વારકાથી દીક્ષિતા જોડાયા છે અને રાજકોટથી ગૌરવ દવે જોડાયા છે। સૌથી પહેલા વડોદરા જઈને વડોદરાની સ્થિતિ જોઈએ। ગૌરવ, વડોદરામાં વરસાદનું જોર થોડું ઘટ્યું છે, પરંતુ વિશ્વામિત્રી હજુ પણ ભયજનક સપાટી છે, તેનાથી ખૂબ જ ઉપર વહી રહી છે અને વડોદરાથી ખૂબ જ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તમે કયા વિસ્તારમાં છો અત્યારે, ત્યાં શું પરિસ્થિતિ? વસ્તુનું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ વડોદરાના જેતલપુર વિસ્તારના, કે જ્યાં તમે જોઈ શકો છો કે જેતલપુરના 3 માર્ગો ઉપર વિશ્વામિત્રના પાણી ફરી વળ્યા છે। વડોદરામાં ગઈકાલે મેઘ મહેર નહીં પરંતુ મેઘ કહેર જોવા મળી હતી। એ મેઘ કહેર વડોદરા જિલ્લા પૂરતી સીમિત ન હતી, મધ્ય ગુજરાતમાં જે વરસાદ વરસ્યો, ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો, જેના પગલે દેવ સરોવર, પ્રતાપનગર સરોવર અને તેમાંથી જે પાણી છોડાયું છેવટે આજવા સરોવરમાં આવ્યું। આજવા સરોવરમાંથી જે પાણી છોડાયું તેના પગલે વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સપાટી વટાવી ચૂકી હતી। અત્યારે હાલ 35 ફૂટ કરતાં ઉપરની સપાટીથી વિશ્વામિત્રી વહી રહી છે, જેના પગલે વિશ્વામિત્રી ઓવરફ્લો થતાં વડોદરા શહેરના નદીના કિનારાના નજીકના વિસ્તારોમાં લગભગ છાતીસમાં પાણી ભરાયા છે। કેટલાક વિસ્તારો એવા છે કે જેનો પહેલો માળ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। આ જેતલપુર વિસ્તારની વાત કરીએ તો ગઈકાલે મોડી રાતથી વિશ્વામિત્રીના પાણી રાત્રે 1 વાગ્યાથી વડોદરા શહેરમાં ઘૂસવાની શરૂઆત થઈ હતી। પર્ટિક્યુલર જેતલપુર વિસ્તારની વાત કરીએ તો સવારે 11 વાગે જે પાણી બ્રિજની નજીક દેખાતા હતા તે અત્યારે હાલ આ સર્કલ સુધી પહોંચી ગયા છે। હજી જ્યાં સુધી આજવા ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડવામાં આવશે, જ્યાં સુધી સપાટી નીચે નહીં થાય ત્યાં સુધી આ પાણી ઓસરવાના નથી, એ નક્કી છે। વડોદરા શહેરની વાત કરીએ તો છેલ્લા 15 વર્ષમાં 3 થી 4 વાર વડોદરાવાસીઓએ પૂરનો અનુભવ કરી લીધો છે। કયા પ્રકારની પરિસ્થિતિ તે લોકોની છે તે અંગે વાત કરીશું। કેવી સ્થિતિ હોય જ્યારે પૂર આવે ત્યારે, તમે કેટલા પૂર જોયા? 4 વર્ષની અંદર મેં ચકલી સર્કલથી લઈને જેતલપુર સાઈડ એટલે વિશ્વામિત્રી બાજુ પાણી જતા જોયું છે, પણ ફર્સ્ટ ટાઈમ વિશ્વામિત્રીમાંથી ચકલી સર્કલ બાજુ પાણી જોયું તો પાણીનું લેવલ ધીમે ધીમે વધી રહ્યું છે। પબ્લિક હેરાન થઈ ગઈ છે, ચારે બાજુના રસ્તા બ્લોક છે, ગાડીઓ ફસાઈ ગઈ છે, લોકોની લાખો રૂપિયા કરોડો રૂપિયા પબ્લિક હેરાન થઈ ગઈ છે, કોને ખાવાનું નથી મળતું। રેસ્ક્યુ ટીમને આભાર છે કે એ લોકો કોશિશ કરી રહ્યા, તો અમે ત્યાં જઈ નથી શકતા, અત્યારે લગીને ચકલી સર્કલથી લઈને કાલાઘોડા બાજુ પાણી જતું હતું, પણ હવે એ પોઝિશન છે કે કાલાઘોડા બાજુથી પાણી છેક બર્ડ સર્કલ લગીને પ્રોડક્ટિવિટી રોડ, MG રોડ, બેવ ગરનાળા પેક થઈ ગયેલા છે। કેવી સ્થિતિ હોય છે પાણીના કારણે? વરસાદ ઓછો છે પણ પૂર આવ્યું વડોદરામાં? હમણાં હું કાલાઘોડાથી નરહરી સર્કલ થઈને આવ્યો। નરહરી સર્કલ પર 5 ફૂટ પાણી છે, ગેંડા ઉપર ચડીને ફોટોગ્રાફી થઈ રહી છે। ત્યાં લોકો એવું જ કહે છે કે અઘોરા મોલ જે બન્યું છે એના કારણે નદીનું વહેણ બદલાઈ ગયું અને વહેણ બદલાવાના કારણે આ બધું પાણી અહીંયા થઈને આવ્યું છે। 5 ફૂટ 4 ફૂટ જેવું પાણી, ત્યાં આગળ આપણી સરકારનું બોર્ડ બી મારેલું છે, સબકા સાથ સબકા વિકાસ। આજે આ વિકાસ જોઈને ઘણું આનંદ બી થાય છે અને દુઃખ બી થાય છે કે જે લોકોની ત્યાં પરિસ્થિતિ જોઈ છે કે જેમના ઘરોમાં પાણી ગયું છે, એ પોતાના વાસણ, કપડાં ને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લઈને, જરૂરી પૂરતી જે વસ્તુઓ લઈને નીકળ્યા છે, એમની હાલત જોઈને બહુ કફોડી પરિસ્થિતિ લાગે છે કે હવે જે વરસાદ રોકાયો છે એના કારણે એમને શાંતિ થઈ છે, પણ આજે આપણે નજારો જોવા માટે આવ્યા છે કે પાણી ભરાયું છે, પણ એ લોકોની જે પરિસ્થિતિ છે ને કે રોડ ઉપર આવીને બેઠા છે, એવા દિવસ કોઈના ના આવવા જોઈએ। તમારું તો ઘર પણ કદાચ આ જ વિસ્તારમાં છે, કેવી સ્થિતિ છે? હવે પૂરમાં એકચ્યુઅલી ઘરમાં તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ અમારા જે બા એક્સપાયર થઈ ગયા છે, જે અહીંયા આ બ્રિજની પેલી બાજુ નટરાજ ટાઉનશીપમાં છે, એ 11 વાગ્યાના અમે NDRFની ટીમ ત્યાં ગઈ છે લેવા માટે, રેસ્ક્યુ કરવા માટે। તો એ મૃતદેહને અમે અહીંયા ગોત્રી હોસ્પિટલમાં શિફ્ટ કરવાના છે, પણ આ પાણી ભરાયા છે એના કારણે લગભગ 4 કલાક થઈ ગયા છે, હજી સુધી એ લોકો પાછા નથી આવ્યા। તો અમે વેઇટ કરીએ છીએ। NDRFની ટીમ અમને સારો સપોર્ટ આપી રહી છે, અમારા સતત સંપર્કમાં છે, તો NDRFની ટીમ જેવી અમને આવશે। જી ગૌરવ, આપ જોડાયેલા રહેજો। આપણી સાથે રવિ પણ છે। રવિ, તમે વડોદરાના કયા વિસ્તારમાં છો? વડોદરાની હાલત ખૂબ જ કફોડી થઈ રહી છે, ત્યાં અત્યારે શું પરિસ્થિતિ?
બિલકુલ વાત કરવામાં આવે વત્સલ, તો જે રીતના વડોદરા શહેરમાં પૂર આવ્યું છે ને પૂર આવવાના કારણે તમામ જગ્યા પર પાણી ભરાય છે, ત્યારે અમે વડોદરા કોર્પોરેશન સંચાલિત સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં ઉપસ્થિત છે કે જ્યાં આપ જોઈ શકો છો કઈ રીતના અહીંયા જે જગ્યા પર પાણી ભરાયેલા છે તેનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વિશ્વામિત્રી નદીનું લાઈવ લેવલ હું તમને બતાવવાની કોશિશ કરીશ કે અત્યારે 35.25 ફૂટ છે, જ્યારે આજવા સરોવરની સપાટી 213.85 ફૂટ છે, જે ભયજનક સપાટીથી થોડીક ઓછી છે, પરંતુ હજુ પણ વિશ્વામિત્રી નદીમાં આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. વડોદરાના મેયર હોય કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય, તેઓ તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહીને દરેક પરિસ્થિતિ જે છે તેનું ત્યાગ જે છે તે મેળવી રહ્યા છે. આપણે વડોદરાના મેયર પિંકીબેન સોની છે, પહેલાં તેમની સાથે વાત કરીશું. શું કહેશો, કયા પ્રકારની સ્થિતિ છે, કેટલા લોકોને રેસ્ક્યુ કર્યા છે, કેટલા લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે? વડોદરા શહેરમાં ગઈકાલથી લોકોને સલામત સ્થળે શિફ્ટિંગ કરવાની કામગીરી જે ચાલુ કરવામાં આવી, એમાં ગઈકાલે 1139 અને આજે 5108 જેટલા લોકોનું શિફ્ટિંગ કરવામાં આવ્યું છે. તો સાથે સાથે આજે વહેલી સવારથી લઈ અને અત્યાર સુધી લગભગ 550 એટલે કે 550 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. તો શું કહેશો, અત્યારે શું પરિસ્થિતિ છે, જે લોકો ફસાયેલા છે એમને કઈ રીતે બહાર કાઢવામાં આવી? અત્યારે જે લોકો ફસાયા છે, જે લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલી રહી છે, તેમને એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ દ્વારા તથા ફાયરની ટીમ દ્વારા એમને સલામત સ્થાને ખસેડવામાં આવી રહ્યા છે. તો હમણાં જ કેન્દ્ર સરકાર શ્રી દ્વારા ગુજરાતને 6 કોલમ આર્મીની ટીમ ફાળવણી કરવામાં આવી છે, જેમાંથી વડોદરાને પણ એક ટીમની ફાળવણી કરવામાં આવી છે, જેથી હમણાં થોડાક સમય પછી આ આર્મીની ટીમ પણ આ લોકોની સાથે જોડાઈ અને વડોદરામાં રેસ્ક્યુની કામગીરી અને લોકોને શિફ્ટિંગની કામગીરીમાં મદદરૂપ થવા માંડશે. આર્મીની ટીમ પણ થવા માંડશે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલભાઈ મિસ્ત્રી, તેમની સાથે પણ વાત કરીશું. ડૉક્ટર સાહેબ, શું કહેશો, પ્રભારી સચિવ વિનોદ રાવ પણ વડોદરામાં આવી ચૂક્યા છે અને તમે તમામ લોકોએ એક મિટિંગ કરી હોવાની પણ વાત છે. મુખ્યમંત્રી પણ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. શું આદેશ આપવામાં આવ્યો છે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી? આજે વરસાદે વિરામ લીધો છે. ગઈકાલે રેડ એલર્ટ હતું. આજવાનું લેવલ 214.85 અને વિશ્વામિત્રીનું લેવલ 35.5 ફૂટ, એટલે વિશ્વામિત્રી ઓવરફ્લો થવાની ચાલુ થઈ છે. ખાસ કરીને કહેવાય કે કારેલીબાગના વિસ્તારો, સમાના વિસ્તારો, જાંબુઆ, અકોટા ગામ, સયાજીગંજ, ફતેહગંજ, પરશુરામ ભઠ્ઠો, ગાયત્રીનગર, જલારામનગર, ઇન્દિરાનગર, સમા નવીનગરી, સિગ્નલ સ્કૂલની પાછળનો વિસ્તાર, મોટનાથની આસપાસનો વિસ્તાર, મુક્તાનંદ 3 રસ્તા, કારેલીબાગ, કમાટીબાગ, એસએચજી હોસ્પિટલ, યવતેશ્વર કમ્પાઉન્ડ, આ બધા વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા એરિયામાં જે 30 ફૂટ વિશ્વામિત્રી લેવલ હોય તો ફ્લડિંગ ઓછા એરિયામાં થાય એ લોકોને 5,000 લોકોને અમે લોકોએ સ્થળાંતરિત કરી દીધા છે. હવે આજે સવારથી ગઈકાલે રાત્રે, મોડી રાત્રે બધાને એલર્ટ આપ્યા હતા, બધાને સૂચિત કર્યા હતા, છતાં લોકો શિફ્ટ નથી થયા અને અત્યારે અલગ અલગ એરિયામાંથી રેસ્ક્યુ માટેના ફોન આવી રહ્યા છે. સવાલ એ છે, કેટલા દિવસ સુધી આ પરિસ્થિતિ રહેશે વડોદરા શહેરમાં? આજવાનું લેવલ 213.90ની આસપાસ છે, એટલે મને લાગે ત્યાં સુધી 48 કલાક સુધી આજવામાંથી પાણી છોડવાની જરૂર પડે. 212.50 ફૂટ આજવાનું લેવલ થાય તે ઘડીએ તંત્ર નાનું મોટું રિસ્ક લઈ અને આજવા ડેમના દરવાજા બંધ કરી શકે. 213.80ની ઉપર આજવા માટે જોખમકારક છે. હજુ પણ 213.80 આવ્યું નથી. જે વિશ્વામિત્રીમાં ડ્રેન થાય છે તળાવ, એ વત્તા પ્રતાપપુરા અને આ બધાનું પાણી વિશ્વામિત્રીમાં આવી રહ્યું છે. હજુ પણ પરિસ્થિતિ ગંભીર છે. ફૂડ પેકેટ, રાહત સામગ્રી, એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ વર્ક ચાલી રહ્યું છે. અલગ અલગ જગ્યાએથી ફોન કોલ આવી રહ્યા છે. અલગ અલગ જગ્યાએથી ફોન કોલ્સ આવી રહ્યા છે. હજુ પણ 212.50 ફૂટ જ્યારે આજવા સરોવર થશે ત્યારે તેમાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવશે. સૌથી મોટું નિવેદન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રીનું G24 કલાક પર છે કે 212.50 ફૂટ જ્યાં સુધી લેવલ નહીં થાય આજવા સરોવરનું, ત્યાં સુધી તેમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવશે. એટલે હજુ પણ આગામી 3 દિવસ સુધી 48 કલાક સુધી વડોદરાવાસીઓ માટે જોખમરૂપ છે. આવી જ પરિસ્થિતિ વડોદરા શહેરની રહેવા પામનાર છે. જી બિલકુલ રવિ, આપ જોડાયેલા રહેજો. રાજકોટની સ્થિતિનો ચિતાર